જય માતાજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં। તો ગાઈસ અત્યારે વાગવામાં આપણો કમ્પ્લીટ 8 વાગી ગયા છે અને જો ઉઠીને બ્રશ કરીને ચા ગરમ મૂકી દીધો કરવા ને આ બાતનું નહીં દેખાતો, જો પાછળ તો ઓછું દેખાય, પાછળ મંદિર દેખાય। કોઈક દિવસ બતાવે ત્યારે મમ્મી કચરો વાળા અને કહીશ આ બાજુ પાણી ગરમ થાય અને અંતમાં રોધી દીધો ખુલ્લું કરી દીધું આજ અને હાથ પાછું ઢોકાઈ જા અને ગાઈસ જો સૂર્ય દાદા દેખાય જ છે કમ્પ્લીટ। તો ગાઈસ અત્યારે સંજય અને કનક મળ્યો શું કહી કે પતંગ જોવો ખાલી જો આ રા ઉતરવાનું તો જતી જ નહીં અમારે ગોમડવાનું કેવી કા પતંગ કોણ લઈ આવી હું લાવ્યો મજબૂત લાવ્યો શું કેવું અને આજ રજા ના આજ તો સોમવાર તારે લે આ માર તો જવાનું પેલા બીજા બે જો આ બધા હવે પતંગ ચગાવશે ને 10 વાગે નિહાળ જતા રહે હા ને લે કને પતંગ લઈ જાય હાર રજા લે। તો ગાઈસ ફાઇનલી અત્યારે જો આપણે સદીમાં મંદિરે આવી જાય છીએ ચાલતા તો બધા નહીં દૂર એટલે જય સદીમાં જો અને હવે પછી લેસકોથી ડાયરેક્ટ ઉનામાં તો અત્યારે તો જઈએ જો 9 વાગી જવાનું સાધન નહીં મળી હતું થોડું લેટ થયું હતું ને એટલે આજે તો કન્ટિન્યુ બને રહીશું। તો ગાઈસ ફાઇનલી આપણે જો દુકાને આવી ગયા છીએ અત્યારે તો કલરના કાચ શનિવારે સાફ કલર માર્યો હતો ને એટલે અત્યારે સાફ કરીને પ્રોફાઇલમાં બેહારવાના તો ભાઈ બનાવો એટલે આપણે પહેલાં તો કાચ સાફ કરીએ જોઈએ અહીંની પ્રોફાઇલ પહેલાં કાચ સાફ કરી દઈએ પછી પ્રોફાઇલો ભરાઈએ આપી આવો એટલે અત્યારે વાગવા મોડાનું થઈ જાય જો એટલે હું બહાર કાચ સાફ જ કરું કરી દઈએ પહેલાં। તો ગાઈસ અત્યારે વાગવા આપણે કમ્પ્લીટ 7 વાગી ગયા છીએ અને આજ વ્લોગનો બીજો ડે હ એમ કહો ને કાલ આપણો કોઈ તો બધો વ્લોગ નહોતો બને એટલે પછી કાલનો વ્લોગ બે ભેગો કરીને આપણે મૂકી દેવું અને એક દિવસ આપણે વ્લોગે પણ નહીં મૂક્યો કાલ નહોતો બને એટલે પછી નહોતો મૂક્યો। તો ગાઈસ અત્યારે આપણે જો આજ તો નોકરીથી આવી ગયા છીએ ઘરે નોકરી પર બહુ કામ હતું ને એટલે પછી આપણો વ્લોગ શૂટ નહોતો બને અત્યારે હવે ઘરે જઈને થોડું ઘણું શૂટ કરીને એડિટિંગ કરીને તમને બતાવી દો તો સપોર્ટ કરજો। ડેલી વ્લોગિંગ તો આપણે કરીએ જ છીએ, ખાલી એક દિવસ તો નહીં ખાલી, બાકી તો ડેલી રૂટિન બતાવી દઉં તમને તો સપોર્ટ કરજો। તો ગાઈસ અત્યારે વાગવા આપણે 8 વાગી ગયા છીએ અને ગાઈસ આ બાજુ રોટલો બને અને ગાઈસ આ બાજુ જો ચણ્યા લાવે ને તે હવે શેકવાનું થાય અને આ બાજુ જો બધું મિક્સ શાક છે ફુલેવર અને વટોણાની અને આ બાજુ રોટલા અને આ બાજુ આપણે મરચું બરાબર આ બાજુ હવે ચણા શેકાઈ જાય તો ચણા બના ખાઈએ અને મરચું। તો બસ આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી।